ગાઈસ અમારો કથાનો છેલ્લો દિવસ છે આજે અને અમે હવે બસ અમારી ટ્રેનમાં 3 વાગ્યાની છે અને અમે નીકળી રહ્યા છીએ. તમે જોઈ શકો છો બધા સામાન લઈને આવી ગયા છે. તો બધા લાગે ધીમે ધીમે બધા પોતપોતાનો સામાન લઈને આવી રહ્યા છે અને અહીંયા ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો સામાન પણ રંજીત પણ આવી ગયો છે અને અમારા ભાણીબા આવી ગયા છે. બીજા બધા ઘણા બધા અમારા મહેમાન પણ આવી ગયા છે. અમારી ફૂલ ફેમિલી પણ આવી ગઈ છે. તમે જોઈ શકો છો બધા સામાન બધા પોતપોતાનો સામાન લઈને આવી રહ્યા છે કેમ કે હવે 2 વાગ્યાની ટ્રેન છે. તમે જોઈ શકો છો અમારા વેભાઈ પણ આવી ગયા છે. મુનાજી અમારા મંચીબેન પણ આવી ગયા છે. અમારા ભલાની મમ્મી પણ આવી ગઈ છે. અને સૌથી મોટો ઠેલો હોય તો અમારા રમણજીનો હોય મોટો ઠેલો. તમે જોઈ શકો છો અમારા ભીખુબા આવી ગયા છે. ટ્રાન્સપોર્ટમાં મોકલી દે. હા ટ્રાન્સપોર્ટ વાળાનું હોય તેવું એનો મોટામાં મોટો ઠેલો છે. તમે જોઈ શકો છો અમારા કાળુબા પણ અમારા આર્યન આવી ગયો છે એનો ઠેલો લઈને. અમારા કાળુબા પણ આવી ગયા છે એમનો ઠેલો લઈને. તમે જોઈ શકો છો અમારા રણજીત કુમાર પણ આવી ગયા છે. ચાલો પોતપોતાના રૂમમાંથી બધા નીકળી રહ્યા છે કેમ કે અમારો કથાનો છેલ્લો દિવસ હતો અને અમને ખૂબ મજા આવી. 7 દિવસમાં અમે ફરી એવી આશા રાખશું કે અમે આવતા વર્ષે પણ અહીંયા હરિદ્વારના દર્શન કરવા માટે આવી શકીએ. જય ગુરુ. અમારા જીજુ પણ આવી ગયા છે સામાન લઈને. અમારા જય ગુરુ મહારાજ. તમે કહો કે ના કહો તો પણ તમારો વિડીયો આવી જશે એની અંદર. અમારી બહેનબા પણ એનો ઠેલો લઈને આવી ગયા છે. તમે જોઈ શકો છો બેન પણ આવી ગયા છે એમનો મોટો ઠેલો લઈને. હા અમારા વેભાઈ પણ આવી ગયા છે એમનો ઠેલો લઈને. તમે જોઈ શકો છો અમારા મનોહરજી પણ આવી ગયા છે એમનો પોતાનો ઠેલો લઈને. તમે જોઈ શકો છો બધા દર્શનાર્થીઓ એમના પોતપોતાના ઘરે જવા માટે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.